નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી તણાવ અને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર સૈન્ય ગતિરોધને કાયમી ધોરણે ઉકેલવા માટે ચીનની રાજધાની બેઇજિંગમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ છે। આ વ્યૂહાત્મક વાટાઘાટોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે એનએસએ અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સામસામે બેઠા હતા। આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સરહદી સીમાંકનની પ્રક્રિયાને વધુ વેગ આપવા, પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારોમાંથી સૈન્યને સંપૂર્ણપણે પાછું ખેંચવા અને સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે અત્યંત સકારાત્મક અને ગંભીર ચર્ચા કરવામાં આવી છે, જે આગામી સમયમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે નિર્ણાયક સાબિત થશે। પવિત્ર રક્ષાબંધન અને ઓગસ્ટ મહિનાના તહેવારો દરમિયાન રાજ્યભરમાં મુસાફરી કરતી લાખો બહેનો અને આમ જનતાને પરિવહનની કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય પારવાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા એક વિશાળ અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। નિગમ દ્વારા આગામી 26 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 6500 જેટલી વિશેષ એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ એક્સ્ટ્રા બસોનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય અને મુસાફરોને બુકિંગમાં તકલીફ ના પડે તે માટે મુખ્ય બસ સ્ટેશનો પર ખાસ કંટ્રોલ રૂમ અને વધારાના સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે। તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લાના હાઈવે પર વહેલી સવારે એક અત્યંત ભયાનક અને કમકમાટીભરી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુલ 43 મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સની બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક વિશાળ લોખંડી કન્ટેનર ટ્રકની પાછળના ભાગે અતિ હાઈ સ્પીડે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસના આગળના ભાગના કૂચે કૂચા ઉડી ગયા હતા અને 5 મહિલાઓ સહિત કુલ 6 નિર્દોષ મુસાફરોના ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે। આ સિવાય અન્ય 20થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, જ્યાં કેટલાકની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે। વર્તમાન સમયમાં ખાદ્ય ચીજો, ખાંડ, રાંધણ ગેસ અને દૈનિક જીવન જરૂરી વસ્તુઓના ભાવો આસમાને પહોંચી જતા સામાન્ય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે, જેના વિરોધમાં આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પાલનપુર શહેરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુરના વ્યસ્ત એવા ગુરુ નાનક ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી મહિલા કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને પ્રતિકાત્મક સૂત્રોચ્ચારો સાથે સરકાર વિરોધી ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યું હતું। મહિલા નેતાઓએ ચીમકી આપી હતી કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મોંઘવારી પર કાબુ મેળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન આખા જિલ્લા અને રાજ્ય સ્તરે વધુ આક્રમક બનાવવામાં આવશે। મુંબઈ મહાનગરમાં ભાષાવાદના મુદ્દે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે, જ્યાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસ દ્વારા સ્થાનિક ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું અને નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાના મુદ્દાને કડક રીતે લાગુ કરવાની માંગ કરાઈ છે। એમએનએસના કાર્યકરો દ્વારા મુંબઈના કાંદિવલી, બોરીવલી સહિતના પશ્ચિમ ઉપનગરોના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં મોટા સાઇનબોર્ડ અને બેનરો લગાવીને ચેતવણી આપવામાં આવી છે કે બહારથી આવીને અહીં વ્યવસાય કરતા ચાલકોએ સ્થાનિક ભાષા અને સંસ્કૃતિનું સન્માન કરવું જ પડશે। આ ઘટનાને પગલે વાહન ચાલક સંગઠનોમાં ચિંતાનો માહોલ છે અને સંભવિત ઘર્ષણને રોકવા માટે મુંબઈ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। રક્ષાબંધનના તહેવારના દિવસોમાં મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ જતા મુસાફરોની સંખ્યામાં બહુ મોટો ઉછાળો આવતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી ડિવિઝન ઓફિસ દ્વારા એક મોટો ટ્રાન્સપોર્ટ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનથી ખાસ કરીને અમદાવાદ, સુરત, ગોધરા, દાહોદ અને ભરૂચ જેવા વ્યસ્ત રૂટો પર દૈનિક ધોરણે 50 જેટલી એક્સ્ટ્રા સ્પેશિયલ બસો દોડાવવાની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે। આ વધારાની બસોના સંચાલન માટે એડવાન્સ ઓનલાઈન બુકિંગ સુવિધા પણ શરૂ કરાઈ છે, જેથી કરીને છેલ્લી ઘડીએ કોઈપણ મુસાફર કે બહેનોને બસ સ્ટેશન પર કલાકો સુધી રાહ જોવી ન પડે। દેશની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં ગણાતી આઈઆઈટી દિલ્હી એટલે કે આઈઆઈટી દિલ્હીના હોસ્ટેલ રૂમમાં એક હોશિયાર વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર કેમ્પસ અને શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। મૃતક વિદ્યાર્થીના સાથી મિત્રો અને સેંકડો વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટી તંત્ર પર માનસિક દબાણ અને હોસ્ટેલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો લગાવીને કેમ્પસની અંદર જ ન્યાય માટે વિશાળ વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ શરૂ કરી દીધી છે। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક દિલ્હી પોલીસે આત્મહત્યા
આત્મહત્યા માટે દુષ્પ્રેરણા એટલે કે અબેટમેન્ટ ટુ સ્યુસાઇડની કલમો હેઠળ ગુનો નોંધીને સંસ્થાના સત્તાધીશો અને હોસ્ટેલ સ્ટાફની પૂછપરછ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથેના ઝાપટા પડવાની સત્તાવાર આગાહી જારી કરવામાં આવી છે. આ આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના નીચાણવાળા વિસ્તારો, અંડરપાસ અને વરસાદી પાણીના નિકાલની લાઇનોની સફાઈ અંગે તાકીદી સમીક્ષા બેઠક યોજી છે તેમજ તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોના કર્મચારીઓને એલર્ટ રહેવા આદેશ કરાયા છે.